તો ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર્સ પર સીએલએસએનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે 2025 માટે ઓઇલની માંગ જે છે તે નોન ઓપેક ઉત્પાદનમાં વધારો લગભગ એક ઇક્વાલિટી અહીંયા જોવા મળી રહી છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓક્ટોબરમાં ઇન્ડિયન ઓઇલ્સની માંગ વાર્ષિક ધોરણે 4% વધી છે. ત્યાં જ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ માટે ખાસ કરીને ડીઝલ પેટ્રોલ માર્જિન છે તેનો એક બમ્પર ફાયદો કંપનીને થવાની એક અપેક્ષા અહીંયા જોવા મળી શકે છે. અને ક્રૂડ રિફાઇનર જે છે રિયલાઇઝેશન્સ સબ છે તે $60 ની નીચેનો પ્રાઇસ જોવા મળી રહ્યો છે. આ કારણસર ઓએનજીસી તેમનો ટોપિક્સ અહીંયા હાલમાં આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ સીએલએસએ તરફથી ઓટો કંપનીઓ પર આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે, જેમાં તેમનું કહેવું છે કે 8 મંથ FY25માં હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સનું રજિસ્ટ્રેશન જે છે તે 7.7 મિલિયન યુનિટ સુધી પહોંચી ગયું છે અને ઇવી ટુ વ્હીલર્સનું મિક્સ 100 બેસિસ પોઈન્ટથી વધીને 5.8 YOY ધોરણે રજિસ્ટ્રેશન પહોંચતું જોવા મળ્યું છે. અને ખાસ કરીને અગર સ્કૂટર્સના રજિસ્ટ્રેશનની વાત કરશું ત્યાં પણ 400 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે અને 16% પર YOY ધોરણે આ આંકડો પણ જોવા મળ્યો છે. તે સાથે તેમના રિપોર્ટમાં એ પણ કહેવું છે કે આ જે ગ્રોથ જે છે તે વિવિધ OEM દ્વારા વધુ સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર જે લોન્ચ થયું છે તેને કારણે જોવા મળ્યું છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે હોન્ડાએ કેટલાક ઇવી ટુ વ્હીલર્સ મોડલ્સ તેમને લોન્ચ કર્યા છે, જેની ડિલિવરી જે છે તેઓ 25 ફેબ્રુઆરીથી શરૂ કરશે અને ઓલાની પહેલી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે, જે કરંટ યર 2025માં તેની પણ ડિલિવરી શરૂ થશે. એટલે ખાસ કરીને ટુ વ્હીલર્સમાં ઇવી ટુ વ્હીલર્સ માટે એક પોઝિટિવ વ્યૂ અહીંયા આપણને સીએલએસએ તરફથી જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે સેજિલિટી પર જેફરીસના રિપોર્ટ પર. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹52 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે યુએસમાં હેલ્થકેર બિઝનેસવાળી બીએમપી કંપની અહીંયા છે. એટલું છે ને કે આ બિઝનેસ જે છે તે પ્રોસેસ મેનેજમેન્ટમાં કંપનીને સારી પકડ છે અને FY25-27 દરમિયાન વાર્ષિક 12%થી 40% રેવન્યુ નફા ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સારા પરિણામથી હાલના જે પી રેશિયો જે છે તે મલ્ટિપલ એક સપોર્ટ પણ અહીંયા જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે અનંતરાજ પર. અહીંયા આપણને મોતીલાલ ઓસવાલ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરશું તો આપણને ₹1100 પ્રતિ શેર જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે ભારતમાં ડેટા સેન્ટરના સ્થાનિકીકરણમાં તે એક મજબૂતી સ્થાન ધરાવે છે. તે સાથે જ આર્ય બિઝનેસમાં સતત એક ગ્રોથ જોવા મળી રહ્યો છે અને તેમના ડીસી અને ક્લાઉડ જે સેગમેન્ટ છે તેમાં પણ એક લાઇમલાઇટ જોવાની પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરીએ છીએ SRF. અહીંયા SRF પર નુઆમાનો એક રિપોર્ટ આવ્યો છે. ત્યાં આપણને બાય રેટિંગ્સ જોવા મળે છે. લક્ષ્યાંક તેમને ₹2628 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 3થી ખાસ અપેક્ષા નથી, પરંતુ ક્વાર્ટર 4ના પરિણામ સારા આવવાની તેઓ ધારણા રાખી રહ્યા છે અને Chain+1ની થીમ જે છે તે તેમને મજબૂત લાગી રહી છે અને 5 વર્ષમાં સ્પેશિયાલિટી કેમિકલ્સમાં 20-25% વાર્ષિક ધોરણે ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને FY25-26માં ખાસ કરીને એબિટા અનુમાન જે છે તે 2-3% થોડા ઘટતા જોવા મળી રહ્યા છે, જેનું મેઇન કારણ તેમને કહ્યું છે કે કેમિકલ બિઝનેસમાં જે ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે તેને કારણસર એમને અહીંયા અંદાજો થોડોક ઘટાડ્યો છે. એટલે ખાસ કરીને નીરજ જે સેક્ટર્સ પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે અને SRF પર આજે ખાસ ફોકસ રહેશે.